જમ્મુ કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના તુલમુલા ગામમાં આવેલ ખીર ભવાની મંદિરમાં વર્ષ 2025ના વાર્ષિક મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। મેળામાં હજારો કાશ્મીર પંડિતો અને અન્ય શ્રદ્ધાળુઓએ ભાગ લીધો છે, જે માતા રાગન્યા દેવીને સમર્પિત છે। મંદિરના પવિત્ર કુંડમાં દૂધ અને ખીરનો પ્રસાદ ચડાવવામાં આવે છે, જે આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે। આ મેળો ખાસ કરીને જ્યેષ્ઠ અષ્ટમીના પાવન દિવસે ઉજવવામાં આવે છે, જે કાશ્મીરી પંડિતો માટે વિશેષ મહત્વ ધરાવે છે। આ વર્ષે તુલમુલા ઉપરાંત કુલગામના મંજગામ અને દેવસર, અનંતનાગના લુગનીપોરા અને કુપવાડાના ટિક્કર ખાતે પણ ખીર ભવાનીના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। મેળાની તૈયારીમાં જિલ્લા પ્રશાસને શ્રદ્ધાળુઓ માટે રહેવા, પીવાના પાણી, આરોગ્ય સેવાઓ અને પરિવહન જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે। ઉલ્લેખનીય છે કે આ વર્ષે લગભગ 50,000થી વધુ શ્રદ્ધાળુઓના આગમનની શક્યતા છે, જેમાંથી અનંતનાગ જિલ્લામાં 10,000થી વધુ યાત્રાળુઓની ઉપસ્થિતિની અપેક્ષા છે। મેળાના આયોજનમાં સ્થાનિક મુસ્લિમ સમુદાયે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। તેમણે શ્રદ્ધાળુઓને આવકાર આપ્યો અને વિવિધ વ્યવસ્થાઓમાં સહયોગ આપ્યો, જે કાશ્મીરમાંના સામૂહિક સૌહાર્દનું પ્રતીક છે। મેળાના અવસરે રાજકીય નેતાઓ જેમ કે નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લા અને બીજેપીના યુટી પ્રમુખ રવિન્દર રૈનાએ પણ હાજરી આપી અને કાશ્મીર પંડિતોના સન્માનપૂર્વક પુનરાગમનની અપેક્ષા વ્યક્ત કરી। મેળાના મુખ્ય આકર્ષણોમાંથી એક છે મંદિરમાં આવેલ પવિત્ર કુંડ, જેનું પાણી સમયાંતરે રંગ બદલતું હોય છે। આ પાણીના રંગને શુભ અથવા અશુભ સંકેત તરીકે માનવામાં આવે છે। આ વર્ષે પણ કુંડોના પાણીમાં રંગ બદલવા જોવા મળ્યો છે, જે શ્રદ્ધાળુઓ માટે આસ્થાનો વિષય રહ્યો। મેળાની ઉજવણી માત્ર ધાર્મિક નહીં, પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક એકતાનું પ્રતીક બની રહી છે।